એપિસોડ 45મો જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાયે મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપેયથી મોક્ષ થાય. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સંપૂર્ણ જગતના જન્મદાતા એવા સૂર્યનારાયણ દેવની ઉત્કૃષ્ટ જ્યોતિનું અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરે છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન 24ના 16મા તીર્થંકર ભગવાન શાંતિનાથ ગણાય છે. અર્થાત વર્તમાન 24ના 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ પરમાત્મા જીવનમાં બેવડી ભૂમિકા ભોગવે છે. પૂર્વાશ્રમમાં ચક્રવર્તી તરીકેની અને ચક્રવર્તી પછી દીક્ષા લીધા પછી તેઓ તીર્થંકર પરમાત્માની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તો કે ભાઈ શાંતિનાથ પરમાત્મા એ તે જ અવતારમાં ચક્રવર્તી પણ હતા અને તે જ અવતારમાં તીર્થંકર પણ થયા. તેઓ 16મા તીર્થંકર તરીકે વર્તમાન અવસર્પિણીમાં ખ્યાતિ પામેલા છે. તો કે ભાઈ આપણે 24 તીર્થંકરનો પરિચય સંક્ષિપ્તમાં અગાઉ જોયો, તેથી પુનરુક્તિ થાય તેમ છતાં તેઓ ચક્રવર્તી પણ છે, તો સંક્ષિપ્તમાં ફરીથી આપણે તેમના વિશે થોડીક માહિતી મેળવીશું. તો કે ભારત દેશના હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા અત્યંત પ્રમાણિક, ઉદાર, સાહસિક, પરાક્રમી, સદાચારી અને ધર્મ ભાવનામાં અગ્રેસર હતો. આવા વિશ્વસેન રાજાને અચિરા નામની રાણી પટરાણી હતી અને અચિરા રાણીની કુખે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તે જીવ અચિરા રાણીની કુક્ષીમાં પ્રવેશે છે. અચિરા રાણી ને 72 સ્વપ્નમાંથી 14 મહાસ્વપ્નો દેખાય છે. 14 મહાસ્વપ્નોના ફળ સ્વરૂપે વિશ્વસેન રાજા પોતાની પટરાણીને જણાવે છે કે તમારી કુક્ષીમાં આ પૃથ્વી પર મહાન ચક્રવર્તી જેવો બાળક જન્મશે અને
9 મહિના અને 6 દિવસ પછી તે બાળક જન્મે છે. તે શાંતિનાથ તે શાંતિનાથ ભગવાન શરૂઆતના પૂર્વાશ્રમમાં ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યા છે. અર્થાત જન્મ પછી નિયમ મુજબ જ બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા અને યૌવન અવસ્થા વિના કોઈ પરિશ્રમ સહજ રીતે પસાર થાય છે. અને યુવાન અવસ્થામાં જ સામાન્ય રીતે પુરુષને જે 72 કળાઓ હોય એ 72 કળામાં શાંતિનાથ ચક્રવર્તી તે 72 કળાઓ મેળવીને મહાપરાક્રમી બની જાય છે. કારણ કે તેઓ તે જ ભવમાં તીર્થંકર પણ થવાના છે અને તેમને જન્મતાની સાથે જ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય છે. આવા 3 જ્ઞાનના ધણી હોવાને નાતે તેઓ ખરેખર તેમને કોઈ વિદ્યાભ્યાસની જરૂર નથી અને તેથી જ સહજ પ્રયાસે 72 કળાઓમાં પારંગત અને પરાક્રમી યોદ્ધા બની જાય છે. નિયમ મુજબ જ વિશ્વસેન રાજા પોતે શાંતિનાથ રાજકુમારને રાજ્યભાર સોંપે છે. શાંતિનાથ પરમાત્માની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. શાંતિનાથ ચક્રવર્તી લોક વ્યવહાર અને ચક્રવર્તીના પરંપરા મુજબના રિવાજ મુજબ ચક્રનું મોરપીંછીથી પ્રમાર્જન કરે છે. તેને પવિત્ર જળથી સ્નાન અભિષેક કરાવે છે. સુંદર વસ્ત્રોથી લૂછે છે. તેના પર ચંદનથી ચાંદલા કરી પુષ્પ અક્ષત દ્વારા પૂજન કરે છે અને યથાયોગ્ય જગ્યાએ ચક્રરત્નને પોતાની શસ્ત્રાગાર રૂપી શાળામાં સ્થાપિત કરે છે. ત્યાર પછી એક રત્નો, પુરોહિત રત્નથી માંડીને 7 પંચેન્દ્રિય રત્નો અને 7 એકેન્દ્રિય રત્નો ધીમે ધીમે પ્રગટ થાય છે. શાંતિનાથ પરમાત્મા નિયમ મુજબ બધા રત્નો પ્રાપ્ત થયા પછી તેમના શસ્ત્રાગારમાંથી ચક્રરત્ન આકાશ માર્ગે બહાર આવે છે અને ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે નીકળી પડે છે. તમામ તીર્થંકરોની જેમ પોતે તીર્થંકર પણ થવાના છે અને આ ભવમાં તેમણે બેવડી ભૂમિકા ભજવી છે. પોતે ચક્રવર્તી તરીકે 6 ખંડ જીતવા નીકળે છે અને એક પછી એક માગધ પછી પ્રભાસ, પ્રભાસ પછી વરદામ તીર્થ પછી સિંધુ નદી, એમ કરતા 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 6 ખંડોને પોતે પોતાના સેનાપતિ દ્વારા પોતાને આધીન બનાવી 6 ખંડ ઉપર વિજય સિદ્ધ કરી તમામ રાજાઓને પોતાને આશ્રિત બનાવી પોતાના હસ્તિનાપુર નગરમાં પાછા આવે છે. દેવી દેવતાઓ તેમનો ચક્રવર્તી તરીકે રાજ્યાભિષેક કરે છે.
ચક્રવર્તીપણામાં રાજ્યાભિષેક થયા પછી તેઓ પોતાના સ્ત્રીરત્ન વિજયા અને અન્ય 64,000 રાણીઓ સાથે ઘણા વર્ષો સુધી અર્થાત 50,000 વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. 50,000 વર્ષમાં તેમને 64,000 રાણીઓ તથા પોતાના સ્ત્રીરત્ન વિજયા સાથે મોહનીય કર્મના ઉદયે 1.5 કરોડ પુત્રોની સંખ્યા. કેટલા પુત્રો છે? તો કે ભાઈ શાંતિનાથ ચક્રવર્તીને 1.5 કરોડ પુત્રો હતા. 1,50,00,000 પુત્રો એમને થયેલા. 50,000 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું અને ત્યાર પછી તેઓ પોતે આ અવતારમાં તીર્થંકર બનવાના હોવાથી લોકાંતિક દેવો નિયમ મુજબ તેમની સમક્ષ આવી અને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે. ત્યારે શાંતિનાથ ચક્રવર્તી સમજી જાય છે કે હવે મારે દીક્ષા લેવાનો સમય નક્કી થઈ ગયો છે. તેથી પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને પોતે હસ્તિનાપુરમાં જ સહસ્તામ્ર વનમાં બપોરના સમયે પંચમુષ્ટિ લોચ કરીને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ વદ 14ના દિવસે ચક્રવર્તી શાંતિનાથ દીક્ષા લઈ લે છે. દીક્ષા લીધા પછી એક વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે અને ત્યાર પછી તેમને હસ્તિનાપુરના જે સહસ્તામ્ર વનમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી તે જ વનમાં તેમને કેવળ જ્ઞાન ઉપજે છે અને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ પોતાના આવશ્યક ફરજિયાત કર્મપણા પ્રમાણે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણમાં શાંતિનાથ પરમાત્મા પ્રથમ દેશના આપે છે. પ્રથમ દેશનાનો વિષય હોય છે ઇન્દ્રિયો ઉપરનો વિજય અને ત્યાર પછી ભગવાન પોતાના ઉદય કર્મને આધીન 25,000 વર્ષ સુધી દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થયા પછી ભારત દેશમાં વિચરે છે અને 1,00,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી તેઓ સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે નિર્વાણ પામીને જાય છે. અહીંયા 5મા ચક્રવર્તી અને 16મા તીર્થંકર એવા શાંતિનાથ પરમાત્માનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર પૂરું થાય છે. હવે વર્તમાન કાળના 6ઠા ચક્રવર્તી શ્રી કુંથુનાથ જેઓ વર્તમાન 24ના 17મા તીર્થંકર હતા તેમણે પણ જીવનમાં ચક્રવર્તી અને તીર્થંકર તરીકેની બેવડી ભૂમિકા નિભાવી છે.
ચક્રવર્તી તરીકે સામાન્ય પૂર્વાશ્રમમાં તેમનો પરિચય જોઈએ તો તેઓ હસ્તિનાપુર નગરના સૂર નામના રાજા અને શ્રી રાણી ની કુખે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રી રાણીની કુખે છઠ્ઠા ચક્રવર્તી તરીકે ચ્યવન પામીને આવે છે. નિયમ મુજબ જ તેઓ જીવનમાં બેવડી ભૂમિકા ભોગવવાના છે. તે અપેક્ષાએ તેમની માતાને 72 સ્વપ્નમાંથી 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા દેખાય છે. તેમની માતા શ્રી રાણી આ સ્વપ્નોની વાત સૂર રાજાને જણાવે છે અને સૂર રાજા પોતાના શ્રુત જ્ઞાનને આધારે પોતાની પટરાણી શ્રી રાણીને જણાવે છે કે તમારી કુક્ષીમાં ચક્રવર્તી બનનાર મહાન બાળક ઉછરી રહ્યું છે. 9 મહિના અને 5 દિવસ પછી હસ્તિનાપુર નગરીમાં કુરુ દેશમાં ચૈત્રવદ 14ના રોજ કુંથુનાથ ચક્રવર્તી જન્મે છે. તેમનો વંશ ઇક્ષ્વાકુ અને કાશ્યપ ગોત્ર ગણાય છે. તેઓ નિયમ મુજબ જ જીવનમાં બેવડી ભૂમિકા ભોગવવાના હોવાથી જન્મથી જ શ્રુતમતી અને અવધિ જ્ઞાન ધરાવતા હતા. તેથી તેમની બાલ્યાવસ્થા, કુમારાવસ્થા અને યુવાવસ્થામાં વિના કોઈ પ્રયત્ને તે તમામ પ્રકારની લૌકિક 72 પ્રકારની કળામાં પારંગત થઈ જાય છે. હવે બોતેર કળાઓમાં પારંગત થયા પછી કુંથુનાથ પરમાત્મા અને ચક્રવર્તી તરીકે પૂર્વાશ્રમમાં તેમના રાજ્યમાં તેમના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. ચક્રવર્તીઓના સામાજિક વ્યવહાર અને પરંપરા મુજબ કુંથુનાથ ચક્રવર્તી શસ્ત્રાગારમાં જઈ ચક્રરત્નનું મોરપીંછીથી પ્રમાર્જન કરી પવિત્ર જળથી સ્નાન અભિષેક કરી સુંદર સુગંધિત વસ્ત્રોથી લૂછી તેના પર ગોશીર્ષ ચંદનનો લેપ કરી અક્ષત અને પુષ્પ દ્વારા પૂજન કરી પોતાના શસ્ત્રાગારમાં યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે. ત્યાર પછી કુંથુનાથ ચક્રવર્તીના જીવનમાં શસ્ત્રાગારમાં તથા નગરમાં ધીમે ધીમે 7 પંચેન્દ્રિય અને 7 એકેન્દ્રિય રત્નો ઉત્પન્ન થાય છે. 14 રત્નોના પ્રગટ થયા પછી હવે તેમને 6 ખંડ જીતવાના હોવાથી ચક્રરત્ન તેના નિયમ મુજબ જ શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે અને આકાશમાં સ્થિર થાય છે. ચક્રવર્તી પોતાની સેના સહિત 6 ખંડ જીતવા માટે આગળ ચાલે છે. ચક્ર જેમ જેમ આગળ જતું જાય છે તેમ તેમ તેઓ ધીમે 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 ધીમે
માગધ, પ્રભાસ, વરદામ, સિંધુ નદી, ગંગા નદી, બંને ગુફાઓ અને કિરાત પ્રદેશના કિરાતો, એમ ધીમે 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 છ ખંડ જીતીને પાછા હસ્તિનાપુરમાં હાથી પર સવાર થઈ પ્રવેશે છે. 16,000 દેવી દેવતાઓ તેમના ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કરે છે અને તેઓ સ્ત્રીરત્ન કૃષ્ણાશ્રી જોડે વિવાહ કરે છે. 47,500 વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. તેમને પણ સંતાનોમાં 64,000 રાણીઓ અને પોતાના સ્ત્રીરત્ન વગેરેથી કુલ 1.5 કરોડ પુત્રો જન્મેલા. ત્યાર પછી ગૃહસ્થ કાળમાં લગભગ 71,250 વર્ષ પૂરા કર્યા પછી લોકાંતિક દેવો નિયમ મુજબ જ તેમની પાસે આવે છે. તેમને તીર્થ ધર્મ તીર્થ પ્રવર્તાવવા આ પૃથ્વી પર સ્થાપિત કરવા માટે વિનંતી કરે છે અને તીર્થંકર પરમાત્મા બનનાર કુંથુનાથ ચક્રવર્તી પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને પોતે 1 વર્ષ સુધી વર્ષીદાન કરે છે. વર્ષીદાન કર્યા પછી ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ પાંચમના દિવસે હસ્તિનાપુરના જ સહસ્ત્રામ્ર વનમાં બપોરના સમયે પંચમુષ્ટિ લોચ દ્વારા સ્વયં દીક્ષા લે છે અને દીક્ષા લીધા પછી 16 વર્ષ સુધી તપ અને સાધનામાં વ્યસ્ત રહે છે. ત્યાર પછી હસ્તિનાપુરના સહસ્ત્રામ્રવનમાં જ્યાં તેમણે દીક્ષા લીધેલી તે જ નગર અને તે જ ઉદ્યાનમાં તેમને ચૈત્ર સુદ ત્રીજના રોજ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દેવી દેવતાઓ કુંથુનાથ પરમાત્મા માટે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણમાં તીર્થંકર પરમાત્મા કુંથુનાથ પ્રથમ દેશના આપે છે. પ્રથમ દેશનાનો વિષય હોય છે મનની શુદ્ધિ અને મન ઉપર વિજય. દેશના આપ્યા પછી તીર્થંકર પરમાત્મા કુંથુનાથ 35 ગણધરો સાંબ અને સ્વયંભૂ સહિત બનાવે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ચતુર્વિધ સંઘની સ્થાપના પછી ભગવાન પ્રારબ્ધ કર્મ અનુસાર ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર વિહાર કરે છે. ઘણો સમય વીત્યા પછી તેમને લગભગ 95,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ સમિત શિખર તીર્થ ઉપરથી
ચૈત્રવદ એકમના રોજ નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. આપણે છઠ્ઠા ચક્રવર્તી કુંથુનાથ પરમાત્માનું સંક્ષિપ્ત જીવન જાણ્યું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.